નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। અમદાવાદની સેન્ટ્રલ જેલમાં છેલ્લા 25 વર્ષથી કેદી નંબર 4172 સજા ભોગવી રહ્યો હતો। તેનું સાચું નામ રઘુવીર સોલંકી હતું। આખા શહેરમાં તેને એક ખૂની તરીકે ઓળખવામાં આવતો હતો। 25 વર્ષ પહેલાં શહેરના સૌથી મોટા વેપારી મહેન્દ્ર શાહની હત્યાના આરોપમાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી। કેસ એટલો ચર્ચામાં હતો કે દરેક અખબારની મુખ્ય હેડલાઇન બન્યો હતો, પરંતુ રઘુવીરે કોર્ટમાં એક પણ વખત પોતાનો બચાવ કર્યો નહોતો। તેણે ન કોઈ સાક્ષી બોલાવ્યા, ન કોઈ દલીલ કરી, માત્ર એક જ વાત કહી હતી, સમય આવશે ત્યારે સત્ય પોતે બહાર આવશે। 25 વર્ષ વીતી ગયા। હવે રઘુવીર વૃદ્ધ થઈ ગયો હતો। તેના વાળ સંપૂર્ણ સફેદ થઈ ગયા હતા અને શરીર પણ નબળું પડી ગયું હતું। એક સવારે જેલના ડૉક્ટરે જેલરને કહ્યું કે રઘુવીર પાસે હવે બહુ ઓછો સમય બચ્યો છે। જેલરે નિયમ મુજબ તેના વકીલ આરવ મહેતાને બોલાવ્યા। આરવ યુવાન હતો, પરંતુ સચ્ચાઈ માટે લડતો પ્રખ્યાત વકીલ હતો। તે જેલમાં પહોંચ્યો ત્યારે રઘુવીર શાંત ચહેરે બારી બહાર જોઈ રહ્યો હતો। આરવે પૂછ્યું, તમારી કોઈ છેલ્લી ઈચ્છા છે? રઘુવીરે ધીમેથી સ્મિત કર્યું અને કહ્યું, છેલ્લી ઈચ્છા નહીં, છેલ્લું સત્ય છે। રઘુવીરે પોતાના ખિસ્સામાંથી એક જૂની પીળી પડી ગયેલી ચાવી કાઢી અને આરવના હાથમાં મૂકી। પછી ધીમા અવાજે બોલ્યો, શહેરની જૂની મિલ પાસે એક બંધ ગોડાઉન છે, ત્યાં લોખંડનો એક બોક્સ દફનાવેલો છે। આ ચાવી એ બોક્સની છે। અંદર જે મળશે એ સાબિત કરશે કે મેં મહેન્દ્ર શાહનું ખૂન નહોતું કર્યું। હું 25 વર્ષ સુધી એક નિર્દોષ માણસને બચાવવા માટે ચૂપ રહ્યો હતો। આરવ ચોંકી ગયો। તેણે તરત પૂછ્યું, એ નિર્દોષ માણસ કોણ છે? રઘુવીરની આંખોમાં આંસુ આવી ગયા। તેણે કહ્યું, જેનું નામ હું હવે કહીશ, એ સાંભળીને આખું શહેર હચમચી જશે, કારણ કે આજે તે માણસ શહેરનો સૌથી મોટો સમાજસેવક અને લોકોનો આદર્શ ગણાય છે। રઘુવીર કંઈ બોલવા જતો હતો એટલામાં જ જેલની બહાર અચાનક જોરદાર હોબાળો મચી ગયો। એક પોલીસ અધિકારી દોડતો અંદર આવ્યો અને જેલરને કહ્યું, સાહેબ, કોઈ અજાણ્યો માણસ જેલમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો। તેની પાસે હથિયાર પણ મળ્યું છે। લાગે છે કે કોઈ રઘુવીરને સત્ય બોલતા પહેલાં જ હંમેશા માટે ચૂપ કરાવવા માંગે છે। આ સાંભળીને આરવને સમજાઈ ગયું કે 25 વર્ષ જૂનું રહસ્ય હજુ પણ કોઈ ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ છુપાવવા માંગે છે। રઘુવીર પર હુમલો કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા, પરંતુ હવે જેલ પ્રશાસન પણ સમજી ગયું કે વાત સામાન્ય નથી। આરવને ખાસ સુરક્ષા હેઠળ જેલમાંથી બહાર મોકલવામાં આવ્યો। આખી રાત તેને ઊંઘ ન આવી। તેના હાથમાં રહેલી જૂની ચાવી જાણે 25 વર્ષથી દબાયેલા સત્યનું ભારણ લઈને બેઠી હતી। બીજા દિવસે વહેલી સવારે તે શહેરની બહાર આવેલી જૂની મિલ તરફ નીકળ્યો। ક્યારેક હજારો મજૂરોથી ધમધમતી એ મિલ હવે ખંડેર બની ગઈ હતી। તૂટેલી દિવાલો, ઝાંખા લોખંડના દરવાજા અને ચારે બાજુ ફેલાયેલો સન્નાટો જોઈને કોઈ પણ ડરી જાય। રઘુવીરે બતાવેલી જગ્યાએ આરવ ખોદકામ શરૂ કર્યું। લગભગ અડધો કલાક પછી કોદાળી કોઈ લોખંડની વસ્તુ સાથે અથડાઈ। થોડી વધુ માટી હટાવતા એક જૂનો લોખંડનો બોક્સ દેખાયો। કંપતા હાથે તેણે ચાવી ફેરવી। બોક્સ ખુલતા અંદર એક ડાયરી, કેટલી જૂની તસવીરો અને વિડીયો કેસેટ અને એક સીલબંધ કવર પડેલું હતું। કવરની ઉપર મોટા અક્ષરે લખેલું હતું, જો આ બોક્સ ખુલ્યું હોય તો કદાચ હું જીવતો નહીં હોઉં। આરવે સૌથી પહેલાં ડાયરી ખોલી। પહેલા જ પાનામાં લખેલું હતું, મહેન્દ્ર શાહનું ખૂન મેં નથી કર્યું। મેં માત્ર સાચા ખૂનીને બચાવવા માટે ગુનો પોતાના માથે લીધો, કારણ કે મને ધમકી આપવામાં આવી હતી કે જો હું મૌન નહીં રહું તો મારા આખા પરિવારને મારી નાખવામાં આવશે। આ વાંચીને આરવના શરીરમાં કંપારી ફરી વળી। ડાયરીના છેલ્લા પાનામાં એક નામ લખેલું હતું, પરંતુ કોઈએ શાહી રેડીને એ નામ ભૂંસી નાખ્યું હતું। એટલામાં પાછળથી કોઈના પગલાંનો અવાજ આવ્યો। આરવે પાછળ ફરીને જોયું તો 2 અજાણ્યા માણસો તેની તરફ ઝડપી આવી રહ્યા હતા। એક બોલ્યો, બોક્સ અમને આપી દે, નહીંતર તું પણ 25 વર્ષ જૂની ફાઇલનો ભાગ બની જઈશ। આરવ બોક્સ લઈને દોડ્યો। જૂની મિલના તૂટેલા રસ્તાઓમાંથી બચાવતો તે બહાર નીકળ્યો, પરંતુ ગુંડાઓ તેનો પીછો છોડતા નહોતા। છેલ્લી ક્ષણે એક પોલીસની પેટ્રોલિંગ જીપ ત્યાં પહોંચી જતાં બંને હુમલાખોરો ભાગી ગયા અને પછી
પોલીસ સ્ટેશનમાં આરવે બોક્સ ખોલીને બધો સામાન તપાસ્યો. વિડીયો કેસેટની અંદર એક નાની ચિઠ્ઠી છુપાયેલી હતી. તેમાં લખેલું હતું, આ કેસેટ માત્ર મહેન્દ્ર શાહની દીકરી નંદિતા સામે જ ચલાવજો, કારણ કે આ સત્ય સહન કરવાની હિંમત માત્ર તેની પાસે જ છે. આરવે તરત જ નંદિતાને મળવાનું નક્કી કર્યું, પરંતુ તેને ખબર નહોતી કે નંદિતા છેલ્લા 25 વર્ષથી પોતાના પિતાના ખૂનીને નફરત કરતી આવતી હતી અને હવે તેને કહેવાનું હતું કે કદાચ જે માણસને તે ખૂની માનતી હતી તે આખો નિર્દોષ હતો. આરવે તરત જ નંદિતા શાહનો સંપર્ક કર્યો. શરૂઆતમાં નંદિતાએ મળવાની સ્પષ્ટ ના પાડી. તેના માટે રઘુવીર માત્ર એક ખૂની હતો, જેને કારણે તેણે બાળપણમાં પોતાના પિતાને ગુમાવ્યા હતા. પરંતુ જ્યારે આરવે કહ્યું કે તેની પાસે 25 વર્ષ જૂના કેસના એવા પુરાવા છે જે આખો કેસ બદલી શકે છે, ત્યારે નંદિતા મળવા તૈયાર થઈ ગઈ. બીજા દિવસે સાંજે બંને એક ખાનગી ઓફિસમાં મળ્યા. આરવે ટેબલ પર લોખંડનો બોક્સ મૂક્યો અને તેમાં મળેલી ડાયરી, તસવીરો અને કેસેટ તેની સામે મૂકી. નંદિતાના હાથ કંપી રહ્યા હતા. તેણે ધીમેથી પૂછ્યું, શું ખરેખર આ બધું મારા પપ્પા સાથે જોડાયેલું છે? જૂના વિડીયો પ્લેયરની વ્યવસ્થા કરવામાં આવી. રૂમમાં સંપૂર્ણ શાંતિ હતી. કેસેટ શરૂ થઈ. સ્ક્રીન પર મહેન્દ્ર શાહ દેખાયા. તેઓ ખૂબ ગભરાયેલા લાગતા હતા. તેમણે કેમેરા સામે કહ્યું, જો આ વિડીયો કોઈ જોઈ રહ્યા હોય તો કદાચ હું જીવતો નહીં હોઉં. છેલ્લા કેટલા મહિનાથી મારી પોતાની કંપનીમાં કરોડો રૂપિયાનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે. મેં જે વ્યક્તિ પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો એ જ મારા વિરુદ્ધ કામ કરી રહ્યો છે. હું કાલે પોલીસને બધું કહેવાનો છું. જો મારી સાથે કંઈ થાય તો સમજી જજો કે મારી હત્યા અકસ્માતમાં નહોતી થઈ. અને પછી વિડીયો અચાનક બંધ થઈ ગયો. નંદિતાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ એ જ સમયે આરવે કેસેટના કવરમાંથી એક નાનો મેમરી ચિપ જેવો ભાગ જોયો. તેને લાગ્યું કે કદાચ આમાં વિડીયાનો બાકીનો હિસ્સો હશે. ટેકનિશિયનની મદદથી જ્યારે એ ફાઇલ ચલાવવામાં આવી ત્યારે બધાના હોશ ઉડી ગયા. વિડીયોના છેલ્લા 40 સેકન્ડ મહેન્દ્ર શાહ સીધા કેમેરા તરફ જોઈને એક નામ બોલતા હતા, જો મને કંઈ થાય તો તેના માટે જવાબદાર. એટલામાં જ વિડીયો અચાનક કાપી નાખવામાં આવ્યો હતો, પરંતુ અવાજનો થોડો ભાગ બચી ગયો હતો. ટેકનિશિયને ઘણી મહેનત કરીને ઓડિયો સાફ કર્યો. થોડા જ મિનિટોમાં એક નામ સ્પષ્ટ સંભળાયું, દેવરાજ. અને આ નામ સાંભળતા જ નંદિતાના ચહેરાનો રંગ ઉડી ગયો. દેવરાજ કોઈ સામાન્ય માણસ નહોતો. તે શહેરનો સૌથી મોટો ઉદ્યોગપતિ, દાનવીર અને આગામી મેયરની ચૂંટણીનો સૌથી મજબૂત ઉમેદવાર હતો. આખું શહેર જેને ઈમાનદારીનું પ્રતીક માનતું હતું, હવે એ જ વ્યક્તિનું નામ 25 વર્ષ જૂના ખૂનના રહસ્યમાં સામે આવી રહ્યું હતું. આરવ અને નંદિતા એકબીજા તરફ જોઈ રહ્યા હતા. તેમને હવે સમજાઈ ગયું હતું કે આ લડાઈ માત્ર એક જૂના કેસની નહોતી. આ લડાઈ એવા માણસ સામે હતી જેના હાથમાં શહેરની સૌથી મોટી તાકાત અને સૌથી ખતરનાક લોક હતા. વિડીયોમાં દેવરાજનું નામ સાંભળ્યા પછી આરવ અને નંદિતા સમજી ગયા કે હવે તેમની દરેક હરકત પર નજર રાખવામાં આવશે. આરવ તરત જ તમામ પુરાવાની ડિજિટલ નકલો બનાવીને અલગ અલગ જગ્યાએ સુરક્ષિત રાખી. બીજા જ દિવસે પોલીસને પુરાવા સોંપવામાં આવ્યા, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ફાઇલ નોંધાતા પહેલાં જ દેવરાજને તેની જાણ થઈ ગઈ. એ જ સાંજે આરવને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેથી માત્ર એક જ વાત કહેવામાં આવી, કેસ પાછો ખેંચી લે, નહીં તો તારી સાથે પણ એ જ થશે જે 25 વર્ષ પહેલાં મહેન્દ્ર શાહ સાથે થયું હતું. આરવે ડરવાને બદલે ફોન રેકોર્ડ કરી લીધો. બીજા તરફ પોલીસ દેવરાજના જૂના બંગલા અને ઓફિસમાં તપાસ શરૂ કરી. વર્ષોથી બંધ પડેલા એક સ્ટોરરૂમમાંથી 25 વર્ષ જૂના દસ્તાવેજો અને એક રિવોલ્વર મળી આવી. ફોરેન્સિક તપાસમાં ખુલ્યું કે રિવોલ્વર પર મળેલા નિશાન અને જૂના કેસના પુરાવાઓ વચ્ચે મહત્ત્વની કડી હતી. હવે શંકા માત્ર શંકા રહી નહોતી. દેવરાજ સામે કેસ ફરીથી ખુલવાનો રસ્તો તૈયાર થઈ રહ્યો હતો. આ ખબર આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગઈ, જેને લોકો વર્ષોથી ઈમાનદારીનું પ્રતીક માનતા હતા. એ જ માણસ હવે સૌથી મોટો ગુનાનો આરોપ હેઠળ હતો. પરંતુ
દેવરાજ હજુ પણ શાંત હતો. મીડિયા સામે તેણે માત્ર એક જ વાક્ય કહ્યું, મારી સામે કાવતરું રચવામાં આવી રહ્યું છે. સાચું સત્ય કોર્ટમાં બહાર આવશે. રઘુવીરના અવસાન પછી આખા શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ. કોર્ટમાં કેસ ફરીથી ખુલ્યો. સુનાવણીના પહેલા જ દિવસે જેલરે રઘુવીરનો સીલબંધ પત્ર જજને સોંપ્યો. કોર્ટરૂમમાં સંપૂર્ણ શાંતિ હતી. જજે પત્ર ખોલીને વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું, મેં ગુનો કબૂલ કર્યો કારણ કે દેવરાજે મારા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી, પરંતુ આજે હું સત્ય કહીને જ દુનિયા છોડું છું. મહેન્દ્ર શાહનું ખૂન દેવરાજે પોતાના 2 સાથીદારો સાથે મળીને કર્યું હતું. પત્ર વાંચ્યા પછી આરવે ફોરેન્સિક રિપોર્ટ, જૂનો વિડીયો અને રેકોર્ડ થયેલી ધમકીનો ફોન કોર્ટમાં રજૂ કર્યા. એક પછી એક પુરાવા દેવરાજ વિરુદ્ધ જતા રહ્યા. જજે તરત જ દેવરાજની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. પોલીસ તેને કોર્ટમાંથી જ પકડી રહી હતી ત્યારે દેવરાજ અચાનક હસવા લાગ્યો અને બોલ્યો, હું એકલો નથી. આ કાવતરામાં એક એવો માણસ પણ સામેલ છે જેને તમે બધા આજે પણ ઈમાનદાર માનો છો. દેવરાજના આ શબ્દોથી આખો કોર્ટરૂમ સ્તબ્ધ થઈ ગયો. હવે બધાની નજર તેના આગળના ખુલાસા પર હતી અને દેવરાજના શબ્દો સાંભળીને આખા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. જજે દેવરાજને તરત જ સત્ય કહેવાનો આદેશ આપ્યો. દેવરાજે ધીમા અવાજે કહ્યું, 25 વર્ષ પહેલાં મહેન્દ્ર શાહના ખૂનમાં હું એકલો નહોતો. મારા સાથે કંપનીનો તે સમયનો મુખ્ય એકાઉન્ટન્ટ રમેશ દેસાઈ પણ હતો. તેણે જ તમામ નકલી હિસાબ બનાવ્યા અને પુરાવા નષ્ટ કર્યા. પોલીસ તરત જ રમેશને કોર્ટમાં લાવી. શરૂઆતમાં તેણે બધું નકાર્યું, પરંતુ જ્યારે જૂના બેંક રેકોર્ડ, ફોરેન્સિક પુરાવા અને વિડીયો તેની સામે મૂકવામાં આવ્યા ત્યારે તે તૂટી પડ્યો. રમેશે કોર્ટમાં કબૂલાત કરી કે મહેન્દ્ર શાહ કંપનીમાં ચાલતી કરોડોની છેતરપિંડી બહાર લાવવાના હતા. તેથી દેવરાજે પૈસા અને સત્તા બચાવવા માટે તેનું ખૂન કરાવ્યું અને નિર્દોષ રઘુવીરને ફસાવી દીધો. આખો કોર્ટરૂમમાં સત્ય સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. નંદિતાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. 25 વર્ષ સુધી જેને પોતાના પિતાના ખૂની તરીકે ધિક્કારતી રહી તે રઘુવીર તો હકીકતમાં નિર્દોષ હતો. જજે દેવરાજ અને રમેશ દેસાઈને આજીવન કેદની સજા સંભળાવી. સાથે જ કોર્ટે જાહેર કર્યું કે રઘુવીર સોલંકીને મરણોત્તર નિર્દોષ જાહેર કરવામાં આવે. નિર્ણય સાંભળતા જ આખા કોર્ટરૂમમાં તાળીઓનો ગડગડાટ થયો, પરંતુ આરવના મનમાં એક જ દુઃખ હતું, કાશ આ ન્યાય રઘુવીર જીવતા મળ્યા હોત તો મિત્રો, આવી જ સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.